આજરોજ તારીખ 10/01/2025 ના રોજ જૂનાગઢ આરટીઓ દ્વારા એપી પંચાલ સાહેબના માર્ગદર્શન ટ્રાફિક સપ્તાહનું તારીખ 1 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પતંગ વિતરણ કરાયું। સ્કૂલમાં બાળકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપેલ આરટીઓ જૂનાગઢ આરટીઓ અધિકારી શ્રી એપી પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પતંગ વિતરણ કરાઈ હતી। એ સાઈડની ઉંમરના હોય તેમ છતાં પણ અમે અમારા એક કેસ બનાવ્યું છે, એમાં બતાવીશું કે એક્સિડન્ટનો કેસ અમે કઈ રીતે હેન્ડલ કરી। આપણું લક્ષ્ય એવું છે કે બને ત્યાં સુધી એક્સિડન્ટ ન થાય। એક છોકરો નથી ચલો ભાઈ જાઓ આ આપણે સિસ્ટમ આખી આવે ને મગજની એને કંટ્રોલ કરવાનું કામ કરે। આખે જોકને સંતુલિત રાખે। સી કોલર કે સર્વાઇકલ કોલર કે આ સર્વાઇકલ હાડકું આવ્યું એને કંટ્રોલ કરવાનું કામ કરે આ સર્વાઇકલ કોલર, બરાબર। આ જે હાડકા માટે અને સ્પ્લિન્ટ કહેવાય છે। સ્પ્લિન્ટ હાથ પગમાં હોય એને લીધે આ હાથ આપણે હાડકું ભાંગી ગયું, ખબર હાથ ભાંગી ગયું, હાથ ખડી ગયું। સ્વર્ગસ્થ સરમણભાઈ રાણાભાઈ મારુની 28મી પુણ્યતિથિ નિમિત્તે થેલેસેમિયાના બાળકો માટે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। આ આયોજન સરમણ બિલ્ડર્સ મજેવડી ગેટ સિવિલ હોસ્પિટલની બાજુમાં રાખવામાં આવેલ। આ મહારક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ આવી પોતાનું રક્તદાન કરી એક મહાન માનવતાનું કાર્ય કરેલ। અલગ જ હતો। મેં દિવાળીમાં એક જાહેરાત કરવા ગઈ હતી સહયોગ ચેમ્બરમાં नहीं के चालू वाह 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 वाह। જૂનાગઢના સુકીર્તિમાન ભેગા થઈ જાય 2000 જણા આવ્યા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થયાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના સત્સંગ આયામ દ્વારા સાપ્તાહિક સત્સંગ કેન્દ્રમાં સૂર્યમંદિર પ્રખંડમાં હોમાત્મક હનુમાન ચાલીસાના પાઠ કરી પ્રભુ શ્રી રામ ભગવાનની આરતી ઉતારી આ અનેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવેલા કાર્યમાં મહાનગર સત્સંગ પ્રમુખ નથુભાઈ આહિર, સૂર્યમંદિર પ્રખંડ સત્સંગ પ્રમુખ રમેશભાઈ ત્રિવેદી, ખંડ નંગ 4 સત્સંગ પ્રમુખ પ્રવીણભાઈ વેકરિયા, ખંડ નંગ 2 નામ સત્સંગ પ્રમુખ મેરામણભાઈ ઓડેદરા તથા મહાનગર સત્સંગ આયામ ટીમ સાથે જોડાયેલા વસંતભાઈ ભાડેલિયા, રમેશભાઈ વાળા, મનોજભાઈ મિસ્ત્રી, દિનેશભાઈ ગુજરાતી તથા ધર્મપ્રેમી જનતા જોડાયેલ। અરે રે
એવા જય જય વીર હનુમાન ગત દિવસે સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વિડીયોમાં જૂનાગઢ શહેરના ગાંધી ચોક ખાતે ટ્રાફિક બ્રિગેડના જવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ કે આર સુવાને રોંગ સાઈડમાં જતા અટકાવતા આ મહિલા પીઆઈ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી એક નાના કર્મચારીને સ્પષ્ટ રીતે ધમકાવતા જોવા મળી રહ્યા છે, જે તદ્દન અશોભનીય છે. પોલીસ વિભાગના એક જવાબદાર અધિકારીને કાયદાનું પૂરતું જ્ઞાન ના હોય અથવા કાયદાને ઉપર વટ જઈ એક ફરજનિષ્ઠ હંગામી ધોરણે કામ કરતા કર્મચારી ઉપર પોતાના હોદ્દાનો રોફ જમાવી શું સાબિત કરવા માંગે છે. આવા કહેવાતા અધિકારી સામે તાકીદે ઉચ્ચ કક્ષાએ પગલાં ભરી ફરજ મોકૂફી કરવામાં આવે અથવા તો જનસંપર્કની પોસ્ટ પરથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે અને આની જે તે કહેવાતા અધિકારી સામેની તપાસ માટે અન્ય ઉચ્ચ પોસ્ટના અધિકારીની નિમણૂક કરવામાં આવે અને તપાસના અંતે માનદ વેતન માંગ ફરજ બજાવતા નાના કર્મચારી એવા ટીઆરબી જવાનનું મોરલ ના ભાંગે તેની ખાસ કાળજી રાખવી તેવી લોક માંગણી ઉઠવા પામી છે. બી ડિવિઝન માંથી સેકન્ડ પીઆઈ છું, બરાબર? એટલે માપે રહે એમ નથી એમ નથી માપની કઈ વાત કરતા. હવે છે ને આર્ગ્યુમેન્ટ કરો માં, બરાબર? Argument એટલે? મારું નામ આપું છું તો તમે મને કેમ એમ કહી શકો કે આમ છે ને તેમ છે? અરે અમે બીજું કાંઈ નથી, તમે ટ્રાફિક તમને ખબર છે? નિયમ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરો માં, પબ્લિકને કેમ જવાબ દેવાનો એ તમને ખબર છે? અરે પબ્લિક નહીં. તમે નિયમ તમે જોવ તો ખરી, ફરેન સાહેબ આવવાનું હતું એટલું તમને થોડું ઓલું વાંધો આવ્યો. આપણે પોલીસમાં છીએ તો તમે એટલું નથી ચલાવતા? પણ તો પબ્લિક બીજું વિચારે એવું જોવે પબ્લિકને પોલીસ કહી દેવાનું કે આ સાહેબ હતા. નથી ખબર તમારે કેમ પબ્લિકને જવાબ આપો છો? ઈ કે હું કહું બસ એટલે બરો વાત કરો તમે કાંઈ વાંધો નહીં. કરવાની જ છું. બરો વાત કરો. નામ શું છે ભાઈ તમારું? કનક મકવાણા સાહેબ. તમે એક બેન જાઓ એની વાંહે અમારે બીજી લાઈન થાય બેન બેન બોલમાં હું સાહેબ છું, તારી ખબર પડે છે? તમને એટલું તો સાહેબ તમે જોવો ને કે આ એટલા છોકરા નોકરી કરે તો તમે આવી રીતના રોંગમાં આવો છો અરે સાહેબ. ભાઈ, પોલીસની ગાડી હોય તો તમે નથી જવા દેતા? સાહેબ સરકારી ગાડી હોય, કોઈ એમ્બ્યુલન્સ હોય છે, કોઈ સાયરન વગરતું હોય ગાડી, તો અમે સાહેબ જવા દઈએ. આ જોઈ લે પેલા, પછી બોલ. બરાબર? કાંઈ વાંધો નહીં. બોલ, પછી બોલ. કાંઈ વાંધો નહીં.